પલસાણા તાલુકાના મલિકપુર ગામે આવેલી અંજુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ 3.0માં બાજી મારી હતી, જેમાં અંજુમન હાઈસ્કૂલ મલિકપુરના વિદ્યાર્થીઓએ તમામ કેટેગરીમાં સ્પર્ધકોને પછાડી કુલ 24 ક્રમ પ્રાપ્ત કર્યા, જેમાં 9 પ્રથમ, 8 દ્વિતીય અને 7 તૃતીય ક્રમ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। અંજુમન હાઈસ્કૂલ મલિકપુરના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ 3.0માં જિલ્લા કક્ષાની જુડો અને કુસ્તી સ્પર્ધામાં બાજી મારી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને કેવી માંગુકિયા સ્કૂલ જોથાણ ઓલપાડ દ્વારા પ્રાયોજિત U14-17 જુડોની સ્પર્ધા તારીખ 5/2/2025ના રોજ, જ્યારે 10-11-12-2025ના રોજ સેન્સિરીતે હાઈસ્કૂલ બારડોલી ખાતે યોજાઈ, જેમાં અંજુમન હાઈસ્કૂલ મલિકપુરના વિદ્યાર્થીઓએ તમામ કેટેગરીમાં સ્પર્ધકોને પછાડી કુલ 24 ક્રમ પ્રાપ્ત કર્યા, જેમાં 9 પ્રથમ, 8 દ્વિતીય અને 7 તૃતીય ક્રમ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। આમ હવે જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર શાળાના 17 વિદ્યાર્થી હવે પછી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા એપ્રિલ-મે મહિનામાં જશે। શાળાને ગૌરવ અપાવવા બદલ સંસ્થાના પ્રમુખ ગુલામભાઈ પટેલ સાહેબ, જન સેક્રેટરી ડોક્ટર અબ્દુલ રશીદ પટેલ સાહેબ, ઇન્ચાર્જ આચાર્ય સાજિદભાઈ વોરા અને ટ્રસ્ટીગણો તથા શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી, જ્યારે વિદ્યાર્થીઓ પાછળ બહુમૂલ્ય ફાળો આપનાર પીટી શિક્ષક અલ્તાફ શેખ અને સાથ આપનાર ઉવેશ મુલતાની અને જીતુ સરનો આ તકે વિશેષ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા।